એક વાત યાદ રાખજો, ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે, આજ નહીં તો કાલ. વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય, કાં તો એની પહેલા તમે સાવધાન થઈ જાઓ, કાં તો એની પૂર્વ તૈયારી કરો, અને કદાચ જો પૂર્વ તૈયારી ન કરો તો ઘટના ઘટ્યા પછી પણ લાંબો સમય ન જવા દો, એના માટેની તૈયારી મંડો કરવા, એનો જવાબ આપો એમને. શાસ્ત્ર ને વેદ કહે છે. વેદ અને શાસ્ત્રો કહે છે